જૂનાગઢમાં તંત્ર દ્વારા રવેડી માટે વિશેષ તૈયારીઓ આરંભવામાં આવી છે। જૂનાગઢમાં સાધુ સંતોની રવેડી માટે ખાસ સફાઈ અભિયાન પણ હાથ ધરાયું। 200 થી વધુ સફાઈ કર્મીઓએ સ્વચ્છતા માટે વિશેષ પ્રયાસ કર્યો છે। સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજન માટે માર્ગ પર સફાઈ કરાઈ છે। મધ્યરાત્રિએ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાની પણ પૂર્ણાહુતિ થશે। 4 દિવસમાં 9 લાખથી વધુ ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી છે। જ્યારે આજે રવેડી નીકળવાનું છે, સાધુ સંતો જે રસ્તા ઉપર નીકળવાના છે એની સાફ સફાઈ કરવાના છે, ત્યારે કોર્પોરેશન અધિકારીઓ આપણી સાથે છે। સીધી વાત તેમની સાથે કરીએ। સાહેબ, આજે સાધુ સંતો રવેડીમાં નીકળવાના 500 મીટરના રોડ છે, એ પણ રૂટ છે વધારવામાં આવ્યો છે। કઈ રીતની તૈયારીઓ અને કઈ રીતે સાફ સફાઈ છે આખા રૂટની કરવામાં આવે? 200 સફાઈ કામદાર છે। અત્યારે સફાઈ કામદાર દ્વારા પહેલા એક સફાઈ હાથ કરવામાં આવે, ધૂળ પાણા કાંકરા સફાઈ થઈ જાય, ત્યારબાદ 50 માણસો દ્વારા અમારા રોડ વોશ કરવામાં આપ જોઈ શકો છો અત્યારે કે પાણીને 5 ટાંકા રાખવામાં આવે છે। તમામ રોડ પર પાણીથી વોશ કરવામાં આવશે। પાણીથી વોશ થયા બાદ અપ ટુ ડેટ કમ્પ્લીટ ચોખ્ખું થાય, જેથી સાધુ સંતોને કોઈને પાણો કાંકરો લાગી ન શકે તેવા અમારા પ્રયત્નો છે અમારા હાથ ધરે। કેટલો સમય સાફ સફાઈમાં લાગશે? કારણ કે લગભગ 8 વાગ્યા પછી રવેડીની શરૂઆત। અમે સાંજે 7:30 સુધીમાં તો કમ્પ્લીટ આખી રવાડી જે 2.5 કિલોમીટર રવાડી છે એ વોશ કરી નાખશું। અમે ટીમના ભાગ પાડેલ છે, દરેક ટીમમાં 20 માણસો રાખેલા છે, એવી 10 ટીમ પાડેલ છે। 200 માણસો દ્વારા આખો રોડ સફાઈ કરીને આખો રવાડી રૂટ સફાઈ કરવામાં આવશે। આભાર। એટલે જે રીતે તૈયારીઓ છે, તૈયારીઓ થઈ ચૂકી છે અને આજે આપ રસ્તો જોઈ રહ્યા છો, 5 જેટલા ટેન્કરો અને એક ટીમની અંદર 20 થી વધારે જે કર્મચારીઓ છે રોકાયેલા રહેશે। મુખ્ય વાત એ છે કે આ રવેડીની અંદર જે નાગા સાધુ સંતો, અખાડાના સાધુ સંતો છે, તમામ લોકો આજે લગભગ 8 વાગ્યા પછી જ્યારે રવેડી શરૂ થશે ત્યારે આ જ રૂટ ઉપરથી પસાર થશે, જે શરૂઆતી રૂટ છે ત્યાંથી નીકળી અને ત્યારે તેઓ કોઈને પણ એક પણ સાધુ સંતને એમના પગની અંદર કંકર ન વાગે અને એ માટેની તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે। અને આ કામ કરતા ઓછામાં ઓછા 3 કલાક કરતા પણ વધારે સમય જશે। એટલે તૈયારીઓ છે, બમ ભોલે જય ગિરનારી હર હર મહાદેવનો નાદ એ નીકળશે અને ત્યારે એ નાદની વચ્ચે કોઈ પણ ખલેલ સાધુ સંતોને ન પહોંચે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ છે એ શરૂ થઈ ચૂકી છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, ગિરનાર, જૂનાગઢ।